દ્વંદ્વોથી મુક્ત બનો. સુખ અને દુઃખ એ ગુણોથી પણ પરે છે. શું આપણે સતત વિરોધાભાસી પરિસ્થિતિઓમાં ફસાયેલા રહીએ છીએ? શ્રી કૃષ્ણનો આ શ્લોક આપણને એ શીખવે છે કે સાચી શાંતિ અને સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે સંસારના ગુણો અને દ્વંદ્વોથી ઉપર ઉઠી જઈએ છીએ. અધ્યાય 2 શ્લોક 45માં વેદોના 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસના પ્રભાવ અને તેનાથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. વ્યવહારમાં આને સ્થિત પ્રજ્ઞતા કહી શકાય. જ્યારે વ્યક્તિ બાહ્ય પરિસ્થિતિઓથી પ્રભાવિત થયા વગર પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે આ બને છે. શ્લોક છે: ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુના નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગક્ષેમ આત્મવાન. અધ્યાય 2 શ્લોક 45માં શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, વેદો ત્રણેય ગુણોના કાર્યરૂપ સંસારનું વર્ણન કરે છે. તું આ ત્રણેય ગુણોથી રહિત, હર્ષ, શોક વગેરે દ્વંદ્વોથી મુક્ત, નિત્ય સત્વગુણમાં સ્થિત અને યોગક્ષેમની ચિંતા ન કરનારો આત્મપરાયણ બન. વ્યવસાય અને વ્યવહારની 3 મુખ્ય શિખામણ છે આમાં. 1. દ્વંદ્વોથી મુક્તિ. વ્યાપારમાં જય પરાજય, લાભ હાનિ, માન અપમાન જેવા દ્વંદ્વો સતત આવતા રહે છે. આ શ્લોક આપણને એ શીખવે છે, જો આપણે આ પરસ્પર વિરોધી પરિસ્થિતિઓમાં સ્થિર રહીશું તો જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકીશું. 2. યોગક્ષેમની ચિંતાનો ત્યાગ. ઘણીવાર આપણે જે મેળવ્યું છે તેને સાચવવામાં અને જે નથી મળ્યું તેને મેળવવાની ચિંતામાં વર્તમાન ગુમાવી દઈએ છીએ. આપણને એ સમજાવવામાં આવ્યું છે કે જો આપણે પરિણામની ચિંતા છોડીને કાર્યની ગુણવત્તા પર ધ્યાન આપીશું તો સફળતા નિશ્ચિત છે. 3. નિત્ય સત્વગુણમાં સ્થિતિ. સત્વગુણ એટલે શુદ્ધતા અને જ્ઞાન. વ્યવહારમાં આપણી નિર્ણય શક્તિ હંમેશા સ્પષ્ટ અને પક્ષપાત રહિત હોવી જોઈએ. જ્યારે આપણે આત્મસ્થ સ્થિત રહીએ છીએ ત્યારે સંસારની કોઈ પણ અસ્થિરતા આપણને વિચલિત નથી કરી શકતી. શું આપણે આજના આર્થિક અને માનસિક દ્વંદ્વોથી ઉપર ઉઠવા માટે તૈયાર છીએ? જો આપણે અંદરથી સ્થિર થવા માંગતા હોઈએ તો કમેન્ટ બોક્સમાં સ્થિર અથવા સ્ટેબલ લખી શકો છો.